સરકારી અધિનિયમ, કાયદો અને ન્યાયતંત્ર તરફથી મળેલી નોટિસ છતાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમના સ્ટાફ દ્વારા ભાનુશાલી નગર પાસેનો વેન્ડિંગ ઝોન તોડી પાડતા શેરી ફેરિયા સંગઠનના સ્થાપક સભ્ય અને ભુજની ટાઉન વેન્ડિંગ કમિટીના સભ્ય દ્વારા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરાઈ હતી. મુખ્ય ફરિયાદી વિમલસિંહ ચૌહાણ તેમજ દીક્ષિત ભાનુશાલીએ જણાવ્યું હતું કે ખુદ નગરપાલિકા તરફથી મળેલા ના વાંધા પ્રમાણપત્ર સાથે હુનરશાળા સંસ્થાના આર્થિક સહયોગ દ્વારા લાખોના ખર્ચે ઉનાળો કે ચોમાસું કોઈ પણ ઋતુમાં ગ્રાહકો અને ફેરિયાઓને તકલીફ ન પડે એ માટે રિસાયકલ શેડ સાથે સુવિધાયુક્ત મોડેલ વેન્ડિંગ ઝોન 2 વર્ષ પહેલા બનાવાયો હતો. આ ઝોનમાં પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ એક્ટ અંતર્ગત વેન્ડિંગ સર્ટિફિકેટ મેળવેલા ફેરિયાઓ વેપાર કરે છે. શેરી ફેરિયા અધિનિયમ 2014 તેમજ સરકારના 2016 અને 2018ના રૂલ્સ મુજબ નગરપાલિકાની સામાન્ય સભાને આવા વેન્ડિંગ ઝોન દૂર કરવાનો કોઈ અધિકાર નથી. તેમ છતાં શેડ અને સ્ટ્રક્ચર તોડી પાડ્યા હતા, જેને પગલે કોર્ટમાં દાવો દાખલ કરતા કારણદર્શક નોટિસ ચીફ ઓફિસરને પાઠવી હતી, જેને પણ ગણકારાઈ નહોતી તેવું સ્ટ્રીટ વેન્ડર ફેડરેશનના પ્રમુખ મોહમ્મદ લાખાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. મારું નામ મોહમ્મદ લાખા છે. ભુજમાં ભુજ શહેર શેરી ફેરિયા સંગઠન અને નેશનલ લોકર ફેડરેશન સાથે કામ કરું છું. ખાસ કરીને વાત કરીએ તો જે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી છે તેઓ સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 અને ગુજરાત સરકારના જે નોટિફિકેશન છે 2016 અને 2018ના એ નોટિફિકેશનથી બરાબર પરિચિત છે. ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીને એ બાબતનું બરાબર જ્ઞાન છે કે સ્ટ્રીટ વેન્ડર એક્ટના અનુસંધાને બનેલી ટાઉન વેન્ડિંગ કમિટી જેને સંપૂર્ણપણે પાવર છે અને ટાઉન વેન્ડિંગ કમિટી એકમાત્ર એવી કમિટી છે કે જેને ભારત સરકારે ઘણા બધા અધિકારો આપ્યા છે અને એ અધિકારોના અંતર્ગત ભુજ શહેરનું જે વેન્ડિંગ ઝોન છે એ વેન્ડિંગ ઝોન નગરપાલિકાની કારોબારી સમિતિ અને સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરી અને બનાવવામાં આવ્યું હતું. એને એનઓસી આપવામાં આવી હતી. નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી એ બાબતે બરાબર પરિચિત હતા કે આ વેન્ડિંગ ઝોન જે છે એ ટાઉન વેન્ડિંગ કમિટીની પરમિશનથી પરવાનગીથી અને સર્વાનુમતે નિર્ણય કર્યા બાદ બનાવવામાં આવેલું છે. જે શેડની નગરપાલિકા પ્રશાસન વાત કરી રહ્યું છે એ શેડ ખરેખર તો જે પ્રપોઝલ રાખવામાં આવી હતી એ પ્રપોઝલ ભુજ હાટથી કરી અને મામલતદાર કચેરી સુધીની પ્રપોઝલ છે આખી. એ પ્રપોઝલની અંદર સંપૂર્ણ વેન્ડિંગ ઝોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની અંદર 2018ના પત્રમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ વેન્ડિંગ ઝોનમાં અત્યારે પાયલોટ રીતે એક નમૂના રીતે આ જે વેન્ડિંગ ઝોન છે એનું નિર્માણ કરી રહ્યા છીએ અને એનો સંપૂર્ણ બજેટ જે છે રકમ ખર્ચની એ હુનરશાળા ફાઉન્ડેશને ફાળવી હતી અને એ સંસ્થાના બજેટમાંથી ખર્ચ કરી અને આ એક પાયલોટ વેન્ડિંગ ઝોન બનાવવામાં આવ્યો હતો. એ વેન્ડિંગ ઝોનને નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી અને તેમના તાબાના કર્મચારીઓ અનધિકૃત રીતે તોડી પાડી આ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે. હુનરશાળા ફાઉન્ડેશનના એવા 2 પત્રો છે કે જેની અંદર શેડ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ પત્રનો આજ દિન સુધી નગરપાલિકાના મુખ્ય અધિકારી કે તેમના તાબાના કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવેલ નથી. માટે અમારા સંગઠનના જવાબદાર સભ્ય, સ્થાપક સદસ્ય અને ટાઉન વેન્ડિંગ કમિટીના ઇલેક્ટેડ મેમ્બર મયુરભાઈ ગોર મુખ્ય અધિકારી શ્રી ભુજ નગરપાલિકા ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે એ ડિવિઝન પોલીસ મથક અને એસપી શ્રીને કાર્યવાહી કરવા માટે અરજી પત્ર આપેલ છે.